નમસ્તે આ તમે જોવો છો ન્યૂ ફોલ્ડર એ આપણે ઓપન કરવાનું ટ્રાય કરશે ને એટલે એરર આવશે કે યુ ડોન્ટ કરન્ટલી હેવ પરમિશન ટુ એક્સેસ ધીસ ફોલ્ડર. ક્લિક કન્ટિન્યુ તો પરમનન્ટલી ગેટ એક્સેસ ટુ ધીસ ફોલ્ડર. આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યું ત્યાં પાછી આ એરર આવી ગઈ કે યુ હેવ બીન ડિનાઇડ પરમિશન ટુ એક્સેસ ધીસ ફોલ્ડર. To gain access to this folder you will need to use this security tab. આ એરર શેની છે એ આપણે જોવી પડે ને શું પ્રોબ્લેમ આવે છે. આમાં હર વખતે તમે જેટલી વાર ક્લિક કરશો એટલે આવું જ આવ્યા રાખશે. એનું સોલ્યુશન છે આપણી પાસે, તો એમાં કાંઈ નથી કરવાનું. રાઇટ ક્લિક કરી એની પ્રોપર્ટીમાં જતું રહેવાનું, ત્યાં જઈ અહીંયા સિક્યુરિટીમાં જતું રહેવાનું અને અહીંયા એડવાન્સ ઉપર ક્લિક કરવાનું. અહીંયાથી આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવું, કન્ટિન્યુ પર નકર અહીંયા ચેન્જ ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયાથી એવરીવન લખવું હોય તો નકર ઈવી લખશો ને અહીંયા ચેક નેમ લખશો ને એટલે એવરીવન આવી જ જશે. આ શોર્ટકટ કી છે એના માટે. અહીંયા જઈ અહીંયા રિપ્લેસ ઓનર એના ઉપર ક્લિક કરી દેવાનું, અહીંયા ઓકે આપી દેવાનું. અહીંયા તમને દેખાડશે વિન્ડોઝ સિક્યુરિટી યુ ડુ નોટ હેવ પરમિશન ટુ રીડ ધીસ. બહુ ઇંગ્લિશમાં છે, આપણે એટલું ન ફાવે. ઓર પરમિશન વિલ બી રિપ્લેસ વાળા ઉપર યસ આપી દેવાનું. પછી પાછું અહીંયા નીચે ટેપ છે ત્યાં જતું રહેવાનું, અહીંયા ક્લિક કરી દેવાનું અને અહીંયા પાછું એડવાન્સમાં જવાનું. અહીંયા તમને એવરીવન વાળું આવી ગયું, અહીંયા ચેન્જ સેટિંગ ઉપર ક્લિક કરવાનું, અહીંયા એવરીવન ઉપર ક્લિક કરવાનું પાછું અને અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા બધું સિલેક્ટ ના હોય તો અહીંયા ફૂલ કંટ્રોલ ઉપર ટિક કરી દેવાનું એટલે આ બધા ઉપર આવી જાય. અને ત્યાં જઈને અહીંયા ઓકે કરી દેવાનું, અહીંયા પાછું ઓકે આપી દેવાનું, અહીંયા ઓકે આપી દેવાનું અને હવે આ તમે ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ફોલ્ડર ઓપન થઈ જશે. બસ આટલું જ છે. થેન્ક યુ.